નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કોડિકિયા પ્રવીણભાઈ તમારું બધાનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયો દ્વારા ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું જે ત્રીજો પાઠ છે, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, એ ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના સ્વ અધ્યયન પોથી ભાગ 3 એનો વિડીયો આપણે આજે આ માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. સ્વાધ્યાયના જે કાંઈ પ્રશ્નો છે એ ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આપ સૌ જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો જૂના છો તો લાઈક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો. જોઈએ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના સોલ્યુશન અને તેના ઉત્તરો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, ત્રીજો પાઠ, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સત્રના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન. પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? તો ABCD એ 4 પ્રશ્નોમાંથી એનો બી એટલે કે અંગ્રેજોએ અસહકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશ હડપ કર્યા. આ વિડીયોની અંદર જે લાલ રંગથી જે છે એ સાચા જવાબો છે એવું તમારે ગણવાનું છે. બીજો પ્રશ્ન છે, ડેલહાઉસી દ્વારા ખાલસાગર રાજ્યને નીચે પૈકી કયું નથી? તો એનો જવાબ ડી એટલે કે મૈસૂર. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટીકરણ યોગ્ય નથી? તો ABCD એમાંથી બી એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગનો વિકાસ ચરમસીમાએ હતો, એ યોગ્ય નથી. એ પછીનો પ્રશ્ન છે, અંગ્રેજોએ ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા? તો એનો છેલ્લો ABCDમાંથી ડી, એ અને બી એટલે કે કાચા માલના સંસ્થાન તરીકે અને બી છે તૈયાર માલના બજાર તરીકે. પાંચમો પ્રશ્ન, બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો? તો એનો છેલ્લો ABCDમાં ડી, ઉપરોક્ત તમામ એટલે કે પાઘડી પહેરવાનો, તિલક કરવાનો અને દાઢી રાખવાનો, આ ત્રણેય જે પ્રતિબંધ ફરમાવેલો. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો એનો જવાબ છે એ એટલે કે ચરબીવાળા કારતૂસ. સાતમો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો એનો જવાબ છે સી એટલે કે મેરઠથી. આઠમો પ્રશ્ન, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? એનો જવાબ એ નાના સાહેબ પેશવા. નવમો પ્રશ્ન, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો તેમાં જવાબ આવે છે બી એટલે કે ગરબડદાસ મુખી. 10મો પ્રશ્ન, એનિફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? સી ગાય અને ડુક્કર. 11મો પ્રશ્ન, એનિફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો એમાં ડી જવાબ આવશે, એનિફિલ્ડનો વિરોધમાં માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો. 12મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો. તો એનો જવાબમાં બી સૌથી પહેલાં દિલ્હી, ઝાંસી, આગ્રા અને કોલ્હાપુર. 13મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને તેના નેતાનું નીચે આપેલ પૈકી કયું જોડકું ખોટું છે? તો એમાં ડી એટલે કે ઇન્દોર બહાદુર ખાન, આ જોડકું ખોટું છે. 14મો પ્રશ્ન,
ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો નીચેની પૈકી કયું કારણ જવાબદાર નથી? તો એનો જવાબ ડી, એટલે કે ગુજરાતી અને બંગાળીઓએ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. સાહેબજીનો બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2. એમાં એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું છે, વેલેસ્લીએ દેશી રજવાડાઓને ખાલી જગ્યા યોજનાની સ્વીકારવાની ફરજ પડી. તો એમાં લાલ કલરથી જે છે ફોન્ટ સહાયકારી એનો જવાબ થશે. આ 5 પ્રશ્નોમાં લાલ રંગથી જે છે એનો જવાબ છે એવું તમે સમજજો. બીજું છે, ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા. ત્રીજું, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત બરબાદ થઈ ગયો. ચોથો પ્રશ્ન, ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. પાંચમું, 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સાવરકરે કહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નોમાં જે લાલ રંગથી જે ફોન્ટથી જે જવાબ છે આપેલા છે. એવો જ પ્રશ્ન બીજો છે, પ્રશ્ન 2 એનો બીજો, મને ઓળખો હું કોણ છું, આવો શીર્ષક હેઠળમાં પહેલો પ્રશ્ન. મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. તો આપણે સૌ જાણીએ છીએ આ વાક્ય ડેલહાઉસી બોલેલા, એટલે એનો જવાબ ડેલહાઉસી. બીજું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું, મંગલ પાંડે. ત્રીજું, હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું, દિલ્હી. ચોથું, 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો, બ્રિટિશ કંપની. પાંચમું, મેં ભારતના આણંદથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરેલું. તો એનો જવાબમાં આવે છે ગરબડદાસ મુખી. પ્રશ્ન 2 એનું સી વિભાગ, એમાં છે ખોટા વિધાનો પર ચેકો મારીને નીચેના વિધાનોને સાચા બનાવો. તો એમાં લાલ રંગથી જે છે એના જવાબ છે એવું તમે સમજી લેજો. પહેલો પ્રશ્ન, અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી. બીજું, અનાજની અછતને લીધે લાખો અંગ્રેજો ભારતીયો દુકાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ત્રીજું, અંગ્રેજો ભારતીયો સાથે કોઈ આર્થિક નહીં પરંતુ સામાજિક વ્યવહાર રાખતા નહીં. એમાં સામાજિક જવાબ આવશે. ચોથું, 1857ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે વાજિદ અલીને જાહેર કર્યા હતા. પાંચમો પ્રશ્ન, ભારતીય સૈનિકોએ દરિયા પાર કે રણ પ્રદેશ, તો એમાં રણ પ્રદેશ જવાની બાંહેધરી આપવી પડતી. પ્રશ્ન ત્રીજો, એમાં એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, અંગ્રેજો કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો આપણે અભ્યાસમાં સમજ્યા છીએ કે અંગ્રેજો પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચ વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા. બીજો પ્રશ્ન, ભારતના ખેડૂતો કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી અંગ્રેજોએ નીતિ અપનાવી હતી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે કે ભારતના ખેડૂતો કપાસ, ગળી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે તેવી નીતિ ફરજિયાત બનાવી હતી. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો હતો? તો એનો જવાબ છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેગમ હજરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન,
બહાદુર શાહ જફર, મુળુ માણેક વગેરે જેવા વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ચોથો પ્રશ્ન, બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં કઈ રાઇફલનો ઉપયોગ થતો હતો? તો તેનો ઉત્તર છે બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો. પાંચમો પ્રશ્ન, હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો તેનો જવાબ છે એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસ એ કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો એટલે ઇનકાર કરેલો. છઠ્ઠો પ્રશ્ન, મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? તો તેનો ઉત્તર છે મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો હતો. સાતમો પ્રશ્ન, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તેનો જવાબ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઠમો પ્રશ્ન, ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને શું માને છે? તો તેનો જવાબ છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવાઓના માને છે. નવમો પ્રશ્ન, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ફેલાયો હતો? તો તેનો ઉત્તર આપણે સૌ જાણીએ છીએ કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની અંદર ખાસ તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. 10મો પ્રશ્ન છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો તેનો જવાબ છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા. પ્રશ્ન નંબર 3નો બી વિભાગ, એમાં યોગ્ય જોડકા જોડો. એમાં વિભાગ અ અને વિભાગ બ અને વચ્ચે છે આપણે ઉત્તર આપેલો છે. દિલ્હી તો તેની સામે ડી છે જવાબ આવશે. બીજું છે ઝાંસી તો તેની જવાબ છે ઈ. કાનપુર તો એની સામે એ. લખનઉ તો તેની સામે બી. અને પાંચમું છે જગદીશપુર તો તેમાં સીમાં જે આવે છે બી વિભાગમાંથી એ એનો જવાબ થશે. ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલી સંકલ્પના છે પૈતૃક મિલકત. તો આપણે એનો જવાબ જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના માતા પિતા, દાદા કે પરદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતૃક સંપત્તિ કહેવામાં આવે છે. આવો જ બીજી સંકલ્પના છે સ્વાતંત્ર્ય સંગ્રામ. તો એનો જવાબ જોઈએ કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે કરેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. ત્રીજી સંકલ્પના જોઈએ કેન્દ્રીય નેતાગીરી. તો તેનો જવાબ છે કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે. તો આ રીતે આ 3 સંકલ્પનાઓ આપણે જોઈ. એ પછી ખૂબ મોટો મુદ્દાસર જવાબનો ચોથો પ્રશ્ન છે. એમાં બીજું નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા હતા? તો આપણે અભ્યાસક્રમમાં પાઠની અંદર ભણેલા જ છીએ કે એનો જવાબમાં જોઈએ તો પેલું છે કે વેલેસ્લી અને ડેલહાઉસીની નીતિઓના કારણે
ઘણા રાજ્યો ખાલસા થયા હતા. ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી. અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને લીધે ખેડૂતો, કારીગરો વગેરે પાયમાલ થયા હતા. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા હતા. લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું. આ બધા કારણો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો હતા. મુદ્દાસરમાં બીજો પ્રશ્ન છે, અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો તેનો જવાબ છે, અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું. સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાય જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના હુન્નર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળાના કારીગરો આ બધું જ નાશ પામ્યું. આ ભારતને આર્થિક રીતે પાયમાલ થવાના મુખ્ય કારણો ગણી શકાય. એ પછીનો પ્રશ્ન છે, અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો એ જવાબ છે આપણે જોયેલો છે. ત્રીજો પ્રશ્ન છે, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતા? તો તેનો જવાબ છે, બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચો મેળવી શકતો નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની ફરજ પાડવામાં આવતી. તો આ રીતે એનો વિરોધ હતો. ચોથો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો. જવાબ, જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારતૂસની કેપને દાંત વડે તોડવી પડતી હોવાથી ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી અને ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વજ્જ અપવિત્ર છે. આથી સૈનિકોને ધર્મભ્રષ્ટ થવાની લાગણી થઈ સિપાહીઓ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો. જવાબ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી. મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. ભારતના ઘણા શાસકો અંગ્રેજોને સહકાર આપ્યો હતો અને શીખ અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા. એટલે 1857નો જે સંગ્રામ છે નિષ્ફળ નીવડ્યો. પ્રશ્ન પાંચમો છે, ટૂંકનોંધ લખો. એમાં પહેલી ટૂંકનોંધ છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો જણાવો. એનો જવાબ છે, ખ્રિસ્તી પાદરીઓએ હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, જેથી લોકોને ધર્મભ્રષ્ટ થવાની શંકા વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીય સાથે કોઈ સામાજિક વ્યવહાર, આર્થિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર રાખતા.
આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ અને ધિક્કાર જાગ્યા હતા. આવા સામાજિક ધાર્મિક કારણો પણ ગણી શકાય. બીજું છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો જણાવો. તો સામાજિક જોયા પછી વહીવટમાં પહેલું છે, અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજોની નિયુક્તિ કરી હતી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાન ઉપર જ કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં ખૂબ મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી. અને છેલ્લે અંગ્રેજોની અત્યંત ખર્ચ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો. આવા વહીવટી કારણો પણ ગણી શકાય. એ પછી ત્રીજું છે એનફિલ્ડ રાઇફલ. તો એના વિશે જોઈએ આપણે. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. આ એનફિલ્ડ રાઇફલમાં કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોએ એવી અફવા ફેલાવી કે આ કારતૂસ પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા. કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ અપવિત્ર ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. છેલ્લો પ્રશ્ન છે 6. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ, ભારતના ભિન્ન ભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ તો બહાદુર શાહ ઝફર, મુળુ માણેક, બેગમ હઝરત મહલ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન, લક્ષ્મીબાઈ, આ બધા નેતાઓ હતા. તમને જે આ ચોરસ ચોકઠું આપવામાં આવેલું છે તેમાં જે આ નામ છે એ તમારે ચોકઠા પ્રમાણે એ ગોઠવવાના છે. અને ભારતના વિવિધ સ્થળો અને ગુજરાતના વિવિધ સ્થળો જોઈએ તો એમાં ભારતના જોઈએ તો અવધ, ઝાંસી, આગ્રા, દિલ્હી અને કાનપુર. જ્યારે ગુજરાતના સ્થળની અંદર વાત કરીએ તો દ્વારકા, આણંદ, અમદાવાદ અને લુણાવાડા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર સામાજિક વિજ્ઞાનનો આ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની જોયો. આખો વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોનું છે એ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ રીતે તમે આ વિડીયો જોયો તમારા અન્ય વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 એ ખૂબ સારી રીતે લખી શકે.